વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સર્વપ્રથમ આપણે સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પૂરૂપમ ચ પુનઃસદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તत् સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભિધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજીના મત પ્રમાણે નિર્ગુણ ભક્તિ માર્ગનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કર્યો. શ્રી મહાપ્રભુજીએ એ જે સિદ્ધાંતો સમજાવ્યા હતા તે શ્રીમદ ભાગવતના 3જા સ્કંદના 29મા અધ્યાયના આધારે સમજાવ્યા. શ્રી મહાપ્રભુજીએ તે પછી જીર્ણ સ્વામીને તુલસી માલાનું મહત્વ સમજાવ્યું. હવે આજે આપણે પાયલ દોશી જે કીર્તન ગાય છે એને શ્રવણ કરીશું. તેના શબ્દો છે: પ્રકટ વે માર્ગ રીત દેખાય. परमानंद स्वरूप कृपानिधि श्री वल्लभ सुखदाई मार्ग रीति दिखाई प्रगट वे मार्ग रीति दिखाई करी श्रृंगार गिरिधरण लाल को जब कर बेनु गहाई करी श्रृंगार गिरिधरण लाल को जब कर बेनु गहाई ले दर्पण सन्मुख टाढ़े वे ले दर्पण सन्मुख टाढ़े वे निरख निरखी मुस्काई प्रगट वे मार्ग रीति दिखाई मार्ग रीति दिखाई प्रगट वे मार्ग रीति दिखाई विविध भांत सामग्री हरि को करी मनुहार लिवाई विविध भांत सामग्री हरि को करी मनुहार लिवाई जल अचवाय सुगंध सहित मुख जल अचवाय सुगंध सहित मुख बीरी पान खवाई प्रगट वे मार्ग रीति दिखाई मार्ग रीति
मार्ग रीति दिखाई। करी आरती अनोसर पट दे, बैठे निज गृह आई। करी आरती अनोसर पट दे, बैठे निज गृह आई। कर भोजन विश्राम छिनक ले, कर भोजन विश्राम छिनक ले। निज मंडली बुलाई, प्रगट वे मार्ग रीति दिखाई। मार्ग रीति दिखाई, प्रगट वे मार्ग रीति दिखाई। करत कृपा निज दैवी जीवन पर, श्रीमुख बचन सुनाई। करत कृपा निज दैवी जीवन पर, श्रीमुख बचन सुनाई। बेनु गीत पुनि जुगल गीत की, बेनु गीत पुनि जुगल गीत की। रस बरखाई, प्रगट वे मार्ग रीति दिखाई। मार्ग रीति दिखाई, प्रगट वे मार्ग रीति दिखाई। सेवा रीत प्रीति व्रज जन की, निज जनहित प्रगटाई। सेवा रीत प्रीति व्रज जन की, निज जनहित प्रगटाई। दास शरण हरि वागधीश की, दास शरण हरि वागधीश की। चरण रेणु निधि पाई, प्रगट वे मार्ग रीति दिखाई। मार्ग रीति दिखाई, प्रगट वे मार्ग रीति दिखाई। मार्ग रीति दिखाई, प्रगट वे मार्ग रीति दिखाई। मार्ग रीति दिखाई, मार्ग रीति दिखाई। श्री वल्लभाधीश की जय। વૈષ્ણવો, આ કીર્તન આપે બિયાગ રાગમાં શ્રવણ કર્યું. અહીંયા આપણને મહાપ્રભુજીએ આ માર્ગની રીત પ્રકટ કરી છે, એનું થોડું વર્ણન આ ભગવદીએ આ કીર્તનમાં કરેલું છે. આપણને સમજાવવામાં આવે છે કે પ્રકટવે માર્ગ રીત દેખાઈ. આ પુષ્ટિ માર્ગનો જે માર્ગ તો પ્રકટ કર્યો, માર્ગની રીત શું છે એ આપણને સમજાવવામાં આવે છે. મહાપ્રભુજીનું પ્રકટ્ય થયું તો કેવા સ્વરૂપે થયું છે? તો પરમાનંદ, આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. તો પરમાનંદ પણ અહીંયા યાદ કર્યા અને કૃપાનિધિ. મહાપ્રભુજીએ કૃપાનો ભંડાર છે. નિજ જીવો માર્ગના જે વૈષ્ણવો છે એના પર કૃપા કરી અને કેવી રીતે સેવા કરવી એ સ્વયં સેવા કરી અને આપણને શીખવ્યું છે. શ્રી વલ્લભ સુખદાયી. આ વલ્લભ તો માર્ગમાં બધા વૈષ્ણવોને સુખ આપવા માટે જ એમનું પ્રાકટ્ય છે. હવે કર શૃંગાર ગિરિધરણ લાલકો જબકર વેણુ ગાય. મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે,
પણ મહાપ્રભુજીએ સ્વયં સેવા કરીને આચરણ બતાવ્યું છે કે વૈષ્ણવોએ કેવી રીતે રહેવું. એમની મુખ્ય એમની પાસે કેટલાય સેવકો એમની જોડે પડછાયાની માફક એમની સાથે જતા હતા, પરંતુ ઠાકોરજીની સેવા તો સ્વયં કરી છે. એમની પોતાના સેવકો પાસે કે મુખ્ય ભીતરિયા પાસે સેવા નથી કરાવડાવી, પોતે કરી છે. એ મોટા મોટી ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે. એટલે અહીંયા મહાપ્રભુજી બતાવે છે કે પુષ્ટિ માર્ગમાં સેવાના 3 અંગ છે, રાગ, ભોગ અને શૃંગાર. પણ અહીંયા જે ભગવદીય છે ને એને શૃંગારની અને ભોગની વાત કરેલી છે. હવે કર શૃંગાર ગિરિધરણ લાળકો, પોતાના જે સેવ્ય સ્વરૂપને વૈષ્ણવોએ પેલા શૃંગાર કરવાના. મહાપ્રભુજીનું જે તપેલું ઠાકોરજી હતા એ મુકુંદરાયજી. આપણે સત્સંગની અંદર મુકુંદરાયજીના સ્વરૂપ વિશે વાત આવી હતી કે મુકુંદરાયજી એ મહાપ્રભુજીના એક પૂર્વજ હતા ગોવિંદાચાર્ય, એમને પ્રાપ્ત થયેલા, અને ત્યારથી એમના વંશમાં આ મુકુંદરાયજીની સેવા ચાલતી આવેલી. અને આપણે મહાપ્રભુજીએ પણ એમના સ્ટકમાં મુકુંદરતી વર્ધિની શબ્દનો પ્રયોગ કરેલો છે, એટલે મુકુંદરાયજીને યાદ કરેલા છે. તો મહાપ્રભુજીએ મુકુંદરાયજીને શૃંગાર કરે છે. પછી એમના શ્રીઅસ્તમાં વેણુ પધરાવા, જબકર વેણુ ગાય. પછી લે દર્પણ સન્મુખ તાણવે, અને મહાપ્રભુજી પોતે એમને દર્પણ કરાવી દે છે. દર્પણમાં એમના શૃંગારના દર્શન કરાવે છે. અને નિરખ નિરખ મુસ્કાઈ, ભગવાન પોતે પણ પોતાનું સ્વરૂપ જોઈને મુસ્કાઈ રહ્યા છે. પછી વિવિધ ભાત સામગ્રી હરિકો કર મનુહાર લેવાય. પછી ભગવાનને ઠાકોરજીને ભોગ ધરાવવામાં આવે છે વિવિધ સામગ્રીનો, અને એને પછી કે જે મનુહાર એટલે મનાવી અને ભગવાનને મનાવવામાં આવે છે ઠાકોરજીને. જલ અચવાય, પછી ભોગનું શૃંગાર થઈ ગયા, ભોગ થઈ ગયો. પછી જલ અચવાય એટલે જલથી આચમણી કરવામાં આવે છે. અને સુગંધ સહિત મુખ બીરી પાન ખવાઈ, અને ભગવાનને પાન અને સુગંધી આરોગવામાં આવે છે. પછી કર આરતી અનોસર પટડે, પછી આરતી કરવામાં આવે છે અને ઠાકોરજીની સામે તેરો કરી દેવામાં આવે છે. નિજ બેઠે નિજ ગ્રહ આઈ, અને પોતાની બેઠકમાં શ્રી મહાપ્રભુજી પછી પધારે છે. ભોજન કરે વિશ્રામ છીન કલે, પછી ઠાકોરજીને અનુસર થઈ ગયા છે, પછી પોતે પ્રસાદી લે છે, થોડોક સમય વિશ્રામ કરે છે, અને પછી પોતાની બેઠકમાં નિજ મંડળી બોલાવી, અને પછી કે જે પોતાના અંતરંગ સેવકોની જે એમની જોડી કાયમ હોય, અથવા જે સ્થાન પર પધાર્યા હોય એ સ્થાનના જે સેવકો હોય એ બધાને પોતાની મંડળીમાં બોલાવવામાં આવે છે. કરત કૃપા નિજ દેવી જીવન પર શ્રીમુખ વચન સુણાઈ. અમે જે અંતરંગ સેવકો છે, દેવી જીવો છે, એના પર કૃપા કરવા માટે પોતાની મુખમાંથી એટલે કે વાક સુધા એમને શ્રવણ કરાવે છે, વચનામૃત શ્રવણ કરાવે છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ. હવે જે દિવસે આ કીર્તન રચના થઈ હશે, અથવા તો આ દાસ નામના ભગવદીને જે દિવસે આ અનુભવ થયો હશે, એ દિવસે મહાપ્રભુજીએ વેણુગીત અને યુગલ ગીતની કથા કરી હશે, એટલે એની રસ વર્ષા તો થઈ હતી એમ કે છે. પણ રોજે રોજ તો શું છે કે સુબોધિનીજીની કથા ચાલતી હોય, અથવા ભાગવતની કથા ચાલતી હોય, અથવા તો જે કંઈ પ્રસંગોનું થતું હોય એની કથા ચાલતી હોય, એટલે રોજ કથા તો અલગ આવતી હોય અને એની જ રસ વર્ષા થતી હોય. પણ આ દિવસે વેણુગીત અને યુગલ ગીતની રસ વરસાઈ રહ્યા હતા. સેવા રીતિ પ્રીતિ વ્રજે જનકી જનહિત જગ પ્રકટાઈ. હવે મહાપ્રભુજીનો જે પુષ્ટિ માર્ગ આપણને પ્રકટ કરીને આપ્યું છે, એમાં મુખ્ય તત્વ શું છે તો ગોપી પ્રેમ. હવે જે રીતે વ્રજજનોએ શ્રી કૃષ્ણનું ભગવાન 11 વર્ષ સુધી વ્રજમાં બિરાજ્યા, અને 11 વર્ષ સુધીમાં જે રીતે વ્રજવાસીઓએ શ્રી કૃષ્ણની સેવા કરી છે, તો એ જ આપણા પુષ્ટિ માર્ગમાં પગદંડી છે. એટલે કીધું છે કે સેવા રીતિ પ્રીતિ વિજ્જન કી, વ્રજજનોએ જે રીતે ભગવાનને પ્રેમ કર્યો છે, એમની સેવા કરી છે, તો એ જ રીત મહાપ્રભુજીએ શાશ્વત કલ્પની જે રીત હતી એ રીત આ કળિયુગમાં પ્રકટ કરી છે. અને જનહિત જગ પ્રકટાઈ, પોતાના નિજજનોના હિત માટે આ જગતમાં એ સેવા રીતિનો પ્રકાર
મહાપ્રભુજીએ પ્રકટ કરેલું છે. દાસ શરણ હરિ વાગ દેશકી ચરણ રેણુ નિધિ પાઈ. પણ આ દાસ નામના ભગવદીએ કે છે કે અમે તો એ વાગદીશ જે હરિ છે એ જે વાગદીશના રૂપે પૃથ્વી પર મહાપ્રભુજી રૂપે પધાર્યા છે, અમે તો એના શરણે છીએ અને એના ચરણની રેણુ એને નિધિ પાઈ. ચરણ રેતુ નિધિ પાઈ એટલે ચરણ રજની નિધિ એટલે કે ખજાનો. તો ચરણ રેજુ અમને ચરણ રજ પ્રાપ્ત થયેલી છે કે છે. હવે અહીંયા વ્રજજનની સેવા રીતિની વાત કરેલી છે. તો નારદજીએ ભક્તિ સૂત્રમાં પણ એક સૂત્ર લખ્યું છે, નારદ ભક્તિ સૂત્રમાં, કે ભાઈ સેવા કેવી રીતે કરવાની, પ્રેમ ભગવાનને કેવી રીતે કરવાનો. તો યથા ગોપિકા નામ એવું નારદજી ભક્તિ સૂત્ર આપેલું છે. તો ગોપિકાઓએ જે રીતે સેવા કરી છે એ પ્રકારે આપણે કરવાની છે. પછી બીજી વસ્તુ જેમ ચરણ, આ બધાનો સાર છેલ્લે શું આવ્યો કે આ કરવાથી મહાપ્રભુજીની કૃપા પ્રાપ્ત થશે, એટલે મહાપ્રભુજી ચરણ રજ પ્રાપ્ત થશે. તો આ ચરણ રેણુનો મહિમા, વ્રજરજનો મહિમા આપણા ત્યાં ઘણો જ છે. એટલા માટે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામ એક નામ પ્રકટ કરેલું છે, અક્રૂર ભક્તિ સંરાધ પાદ રેણુ મહાનિધિ. અક્રૂરજી જ્યારે શ્રી કૃષ્ણ બલરામને તેડવા માટે કંસના આજ્ઞાથી હુકમથી ગયા છે, ત્યારે અક્રૂરજીની ભક્તિ હતી ને આરાધના હતી, એમને અક્રૂરજીને એમની જે આરાધના હતી એનાથી પાદ રેણુ ચરણ રેણુ એ મહાનિધિ, અહીંયા બી ચરણ રેણુ નિધિ કીધું છે, તો પાદ રેણુ મહાનિધિ કીધું છે મહાપ્રભુજીએ. તો એ ખજાનો છે મોટો ભગવાનની ચરણ રજ. તો એવો પ્રાપ્ત અક્રૂરજીને થયેલો છે. પછી ઉદ્ધવજીના કેસમાં પણ આપણે જાણીએ છીએ વૈષ્ણવો કે ઉદ્ધવજીએ પણ જ્યારે બ્રજમાં 6 મહિના, આમ તો 2-4 દિવસ માટે ગયા હતા સંદેશો લઈને, પણ 6 મહિના રોકાઈ ગયા હતા. અને છેલ્લે જ્યારે એમને પાછું કૃષ્ણની પાસે જવાનું થયું તો શ્રી કૃષ્ણ ઉદ્ધવજીએ ગોપીઓની ચરણરજ પોતાના મસ્તકે લગાવી અને ગાયું છે કે નંદે વંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ અભીક્ષ્ણશઃ યાશામ હરિત કથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. તો ઉદ્ધવજી જેવા ઉદ્ધવજી બૃહસ્પતિના શિષ્ય, જ્ઞાનનો ભંડાર અને ગોપિકાઓની ચરણરજ પોતાના મસ્તકે લગાવીને આ શ્લોક ગાય છે કે હું નંદરાયજીના વ્રજની સ્ત્રીઓ એટલે ગોપિકાઓની ચરણરજ મારા મસ્તકે લગાવું છું, વંદન કરું છું કે છે. કેમ? આ ગોપિકાઓ જે હરિનું ગીત ગાયું છે એ ત્રણેય લોકોને પાવન કરનારું છે. એ ઉપરાંત આ ગોપિકાઓની ચરણરજ પ્રાપ્ત કરવા માટે બૃહદારણ્યક ઉપનિષદની અંદર એવી કથા આવે છે ને જે આપણે પત્રાવલી ઓલરેડી મોકલાવી લીધી છે કે બ્રહ્માજીએ 60,000 વર્ષ તપ કર્યું તો પણ ગોપિકાઓની ચરણરજને પ્રાપ્ત થઈ નથી. તો એ ગોપિકાઓ જે ભગવાનને બહુ પ્રિય હતા, ભગવાને જેના માટે શાશ્વત કલ્પની અંદર એમના ઉદ્ધાર માટે પ્રાકટ્ય અવતાર લીધો છે, તો એ જ ગોપિકાઓની જે સેવા રીતિ છે એ પ્રકટ કરવામાં આવેલી છે. એ જ આ કીર્તનનું રહસ્ય છે. હવે વૈષ્ણવો, આપણે સત્સંગમાં આગળ વધીએ. ગઈકાલે સત્સંગમાં છેલ્લે આપણે શ્રવણ કર્યું હતું કે શ્રી મહાપ્રભુજી તોતાદ્રી યાત્રા પ્રવાસ કરતા કરતા તોતાદ્રી પધારે છે. દક્ષિણ ભારતનું તોતાદ્રી પર્વત છે. પરંતુ અહીંયા સમજાવવામાં આવે છે કે તામ્રપર્ણી જે નદીના કિનારે મહાપ્રભુજીએ ચરિત્ર પ્રકટ કર્યું અને ત્યાંથી તોતાદ્રી પધારે છે, તો વચ્ચે ત્રિલોકભાનજી નામનું એક પ્લેસ આવે છે, તો પધારેલા હતા. તો આપણે સર્વપ્રથમ વૈષ્ણવો એ ત્રિલોકભાનજીની મહાપ્રભુજીની બેઠક પ્રકટ ભલે નથી, પરંતુ આપણી જે લેખની 84 બેઠકો છે એમાં 84 બેઠકોમાં ત્રિલોકભાનજીની બેઠક 50 નંબરની કહેવાય છે. તો એનું બેઠક ચરિત્ર હવે આપણે શ્રવણ કરાવું છું. લખે છે કે ત્રિલોકભાનજીનું સ્થાન આજ સુધી નિશ્ચિત થઈ શકેલ એમ તિનેવેલી કરીને અને તામ્રપર્ણી નદી અને આ તિનેવેલી એ બંનેની વચ્ચે આ ગામ આવેલું છે. પણ ક્યાં આવેલું છે એ એક્ઝેક્ટ લોકેશન હજુ મળતું નથી. પરંતુ એ વખતે જ્યારે બેઠક ચરિત્ર
શ્રી ગોકુલના જે પ્રકટ કર્યું તેને એમાં ત્રિલોકભાનજીનો ઉલ્લેખ થયેલો હતો. તો હવે લખે છે કે આ ત્રિલોકભાનજીનું મંદિર એની વચ્ચે આવેલું છે અને શ્રી આચાર્યચરણ ત્રિલોકભાનજી રોકાયા હતા અને પછી તોતાદ્રી પર્વત પર પધાર્યા છે. ત્રિલોકભાનજીમાં છોકરના વૃક્ષ નીચે કોઈ રમણીય સ્થાનમાં આપશે મુકામ કર્યું છે. તો માયાવાદીઓ વિપુલ સંખ્યામાં રહેતા હતા અને એ બધા માયાવાદીઓ શક્તિના ઉપાસક હતા, જે શાક્ત બ્રાહ્મણ હતા. તેથી મહાપ્રભુજીએ શ્રી દામોદરદાસ રસાણીજીને આજ્ઞા કરી કે અહીંયા માયાવાદીઓ બહુ પ્રબળ છે, એટલે આપણે અહીંયા રોકાઈ જઈએ, માયાવતનું ખંડન કરી અને ભક્તિ માર્ગનું સ્થાપન કરીને પછી આપણે આગળ જઈશું. આપશ્રીએ ત્યાં બિરાજી 7 દિવસ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આપશ્રીનું આગમન જાણી ઘણા માયાવાદીઓ શાસ્ત્રાર્થ કરવા માટે સમૂહમાં શ્રી મહાપ્રભુજી પાસે આવે. કારણ કે મહાપ્રભુજીનો પ્રબળ પ્રતાપ જ એવો હતો કે જ્યાં પણ જાય ત્યાં એમના સેવકો છેડી પુકારેલા આજુબાજુના બધા માયાવાદીઓને સમજી જાય કે પેલો દિગ્વિજય કર્યો છે વિદ્યાનગરમાં, જે બાળ સરસ્વતી એ પધારે છે, એટલે બધા ઓટોમેટિકલી આકર્ષાઈને આવતા. પણ મહાપ્રભુજી ગમે એવા માયાવાદીઓ આવતા હતા, ગમે તેવા પંડિત હતા, બધાનો યથાયોગ્ય સત્કાર કરતા હતા. ક્યારેક કોઈનો મહાપ્રભુજી તિરસ્કાર કર્યો નથી. બધાને યોગ્ય આસન આપીને બેસાડતા, શાસ્ત્ર ચર્ચા કરતા. પણ આ ત્રિલોકભાનજીમાં તો જે પંડિતો આવ્યા હતા એ બધા એક સાથે આવ્યા હતા સમૂહમાં, તો પણ મહાપ્રભુજીએ ફક્ત એક ઘડી એટલે કે 24 મિનિટમાં જ બધા પંડિતોને નિરુત્તર કરી દીધા અને આટલી સરળતાથી માયામઠનું મહાપ્રભુજીએ ખંડન કર્યું, ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું અને મહાપ્રભુજીના સેવકોએ મહાપ્રભુજીનું જે કાર્ય કર્યું. તે વખતે માયાવાદીઓમાં જે આગેવાન પંડિત હતા એને તો હાથ જોડીને મહાપ્રભુજીના ચરણોમાં મસ્તક નમાવીને કહ્યું, મહારાજ, કોઈ મનુષ્ય હોય ને તો અમે એને જીતી લઈએ કે છે, પરંતુ આપ તો સાક્ષાત ઈશ્વરના અવતાર છો, તેથી અમારું આપની આગળ કંઈ ચાલ્યું નથી, એ અમે સમજી ચૂક્યા છીએ કે છે. કારણ કે મહાપ્રભુજીએ એવો પ્રબળ પ્રતાપ બતાવેલો, એટલે હવે અમારે આપની શરણાગતિ સ્વીકારીએ છીએ, અમારો ઉદ્ધાર કરો, આપ તો સાક્ષાત ઈશ્વર છો કે છે, આપ તો પરમ ઉદ્ધાર છો. ત્યારે મહાપ્રભુજીએ સર્વને આજ્ઞા કરી કે તમે સ્નાન કરી આવો અને તુલસીની માળા પછી આપી, જે હસ્તાક્ષર મંત્ર આપ્યું છે. તે પછી મહાપ્રભુજીએ જે આ ભાગવત પારાયણ કર્યું. ત્યાં જે ગામમાં જે ત્રિલોકનાથ ભગવાન હતા એ પણ રોજ પધારતા, એમને પ્રણામ કર્યા. મહાપ્રભુજી એમને આસન પર બિરાજાવ્યા છે અને ઠાકોરજીએ વિનંતી કરી છે કે આપ અમારા મંદિરમાં પધારો. પછી શ્રી મહાપ્રભુજી ત્રિલોકભાનજીના મંદિરે પધાર્યા છે. મહાપ્રભુએ કૃષ્ણાષ્ટમીની આજ્ઞા કરી છે, લીલો મેવો સિદ્ધ કરો. આપ શ્રી ત્રિલોકભાનજીને શૃંગાર કર્યા છે, લીલા મેવાનો ભોગ ધર્યો છે અને પછી આપ પોતાની બેઠકે પાછા પધાર્યા છે. તો વૈષ્ણવ, આ ત્રિલોકભાનજીની બેઠક પ્રકટ નથી, પરંતુ આપણે માનસિક રીતે ભાવનાથી એમને દંડવટ કરીએ અને પછી આપણે શ્રી મહાપ્રભુની સાથે હવે આગળ જઈએ છીએ. મહાપ્રભુજી આગળ યાત્રા કરતા કરતા તોતાદ્રી પર્વત પર પધાર્યા છે. હવે આપણે એનું પણ બેઠક ચરિત્ર શ્રવણ કરી લઈએ. શ્રી મહાપ્રભુજી ત્રિલોકભાનજીથી તોતાદ્રી પર્વત પર પધાર્યા છે. આ પર્વત તિનેલવેલી ગામથી 25 કિલોમીટર દૂર આવે. આપણે તિનેલવેલી ગામ હું જી આવેલું છું 1995માં. ત્યાંથી આ ગામ 25 કિલોમીટર દૂર આવેલું છે. આપ શ્રી આ પર્વત પર ઘણો સમય બિરાજ્યા. પર્વતની પાસે ગાઢ વન આવેલું હતું. ત્યાં એક વડના વૃક્ષ નીચે આપ શ્રી બિરાજ્યા. કૃષ્ણાષ્ટમેઘન જળાશયની તપાસ કરવા ગયા. ઘણે દૂર સુધી ગયા, છેવટે નિરાશ થઈને પાછા આવ્યા અને વિનંતી કરી, કૃપાનાથ, દૂર દૂર સુધી ક્યાંય કોઈ જળાશય છે જ નહીં, જળ મળતું જ નથી. ત્યારે આપે આજ્ઞા કરી કે મારી નજીકમાં આ કદમનું વૃક્ષ છે ને, અને તેની જમણી બાજુ મોટી શિલા છે. તો કૃષ્ણાષ્ટમેઘને કીધું તમે તે ઉઠાવો. તો કૃષ્ણાષ્ટમેઘની મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે પેલી શિલા જેવી ઉઠાવી તો નીચે જોયું તો પુષ્કળ જળ હતું કે છે. કૃષ્ણાષ્ટમેઘને ત્યાં જઈ મોટો કુંડ જોયો. સુંદર કુંડ પથ્થરનો બનેલો હતો. તેમાં ઉતરવા માટે સુંદર પગથિયા પણ તૈયાર થઈ ગયા હતા. અને આપ શ્રીના આવા અલૌકિક પ્રતાપના દર્શન કરી બધા સેવકોએ આ કુંડનું નામ શ્રી વલ્લભ કુંડ પાડી દીધું. હવે મહાપ્રભુજી તો ભાગવત પારાયણ ચાલુ કર્યું. હવે આ સમાચાર આજે બાજુ ચારે બાજુ ફેલાઈ ગયા કે જ્યાં જળ પણ હતું નહીં
માત્ર સ્થળ હતું અને ત્યાં કોઈ મહાન આચાર્ય પધાર્યા છે, એની કૃપાથી જળનું સ્થળનું જળ થઈ ગયું. અને આજુબાજુ જે માયાવાદી પંડિતો એ જમાનામાં શું છે, માયાવાદી પંડિતોનું જોર બહુ રહેતું હતું. એટલે માયાવાદી પંડિતોને ખબર પડી ગઈ કે કોઈ દિગ્વિજય કરેલા પંડિતજી પધાર્યા છે અહીંયા. એટલે એમણે નક્કી કર્યું કે આપણે એમાંથી 2 પંડિતો મુખ્ય હતા, એ પેલા જ્યાં જોઈ આવો પછી એમ બધા જઈએ કે મળવા. તેથી 2 પંડિતો શોધતા શોધતા મહાપ્રભુજી અહીં આવ્યા છે અને જોયું તો આ જળમાં આ સ્થળ હતું, તો સ્થળ પર તો જળ થઈ ગયું છે કે છે. એટલે 2 પંડિતો એના દર્શન કરીને આશ્ચર્યચકિત થઈ ગયા. મહાપ્રભુજીને નમસ્કાર કર્યા અને પછી પોતાના સ્થાને ગયા અને બધા પંડિતોને સમાચાર આપ્યા કે આ કોઈ સામાન્ય પંડિત કે વિદ્વાન નથી. વિદ્યાનગરની સભામાં જેને દિગ્વિજય કર્યો છે એ જ મહાપંડિત અહીંયા પધાર્યા છે કે છે. એટલે બધા પંડિતો આપશ્રીના દર્શન કરાવ્યા અને સૌએ વિચાર કર્યો કે આ પર્વત પર તો અમે આટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ, અહીંયા તો જળ હતું નહીં, તો જળ ક્યાંથી આવ્યું? અહીં તો કોઈ ઝુંડ, અહીંયા કોઈ જળ છે એવું અમારા વડીલોના મોઢે પણ અમે કદી પણ સાંભળ્યું નથી. માટે જરૂર આ કાર્ય કોઈ મનુષ્ય નથી, પરંતુ આપ સાક્ષાત ઈશ્વર છીએ. ચાહે તો જળ અને ચાહે તો સ્થળ. અને તો હકીકત છે કે પ્રભુ સર્વ સમર્થ હોય તે તો નિશ્ચિંતતા મળે. ભગવાનની સામર્થ્ય તો કોઈ સમજી શકે એમ છે નહીં. એટલે બધી બધાને ખબર પડી ગઈ. મહાપ્રભુજીના નજીકમાં ગયા છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, વિનંતી કરી છે માયાવાદી પંડિતોએ કે આપ તો સાક્ષાત ઈશ્વર છો, અમને શરણે લો. ત્યારે આપે આજ્ઞા કરી છે તમે આ રુદ્રાક્ષધારી અમારા વૈષ્ણવ સંપ્રદાયમાં જો તમારે આવવું હોય તો આ તમે તો બધા શૈવ મતના અનુયાયી છો, તો રુદ્રાક્ષને બધું તમારે ઉતારવું પડે અને તો જ અમારો વૈષ્ણવ ધર્મ તમે અંગીકાર કરી શકો છો કે છે. મહાપ્રભુજીએ કોઈના આગ્રહ નથી કર્યો, એટલું ધ્યાન રાખજો. મહાપ્રભુજીએ કોઈને ધર્મ પરિવર્તન માટેનો પ્રેશર કરવામાં આવ્યું નથી, એ સ્વેચ્છાથી થયા છે. અને પછી બધા જે માયાવાદી પંડિતોએ ત્રિપુંડ અને રુદ્રાક્ષ ઉતારી નાખ્યું છે, કુંડમાં સ્નાન કર્યું છે. મહાપ્રભુજી બધાને શરણે લીધા છે, તુલસીની કંઠી પહેરાવી છે અને આ પ્રકારે શ્રી મહાપ્રભુજીનો ત્યાં જય જયકાર થયો છે. તો પછી મહાપ્રભુજી તોતાદ્રી પર્વત પર 7 દિવસ બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું અને આપ શ્રી દેવી જીવોનો ઉદ્ધાર કર્યો છે કે છે. તો તોતાદ્રી પર્વતની પાસે તોતાદ્રી ભગવાનનું મંદિર પણ હતું અને એ કુંડ પર એ બેઠકજી ગુપ્ત રૂપે આજે બિરાજે છે અને આ સ્થાન આજે પ્રકટ નથી. એટલે આજે આટલા વર્ષો થઈ ગયા તો પણ હજુ તોતાદ્રી પર્વત પરની બેઠકનું મહાપ્રભુજી બેઠક પ્રકટ થયેલી નથી. એટલે આપણે ભાવનાથી એ બેઠકમાં દંડવત પ્રણામ કરી અને મહાપ્રભુજીની સાથે સાથે હવે આપણે આગળ વધીએ છીએ. હવે વાત એવી છે કે આચાર્યશ્રી ત્યાં આગળ તોતાદ્રી પર્વત પરથી પછી યાત્રામાં આગળ પધારે છે. તો ત્યાંથી દક્ષિણ ભારતમાં લંબે નારાયણ કરીને જગ્યા છે, ત્યાં પધાર્યા. ત્યાં ચતુર્ભુજ દેવના દર્શન કર્યા છે. ત્યાંના આચાર્ય જીર્ણ સ્વામીએ પૂછ્યું કે એ બ્રહ્મણ, માળા એ પૂજાનું અંગ છે, તેથી તે પૂજામાં ધારણ કરવી જોઈએ, પણ તમે તો સર્વકાળ શા માટે તુલસીની કંઠી ધારણ કરો છો? હવે ગઈકાલે જે વસ્તુ આપણને બતાવી હતી એ જ પ્રશ્ન આજે આવ્યો છે, હું ફરીથી રિપીટ કરી દઉં છું, પણ ટૂંકું છે એટલે લઈ લઉં છું. તો આચાર્યશ્રીએ કહ્યું કે પ્રહલાદ સંહિતા વગેરેમાં માળા ધારણ કરવાનું લખેલું છે. મહાપ્રભુજી તો બધા શાસ્ત્રો કંઠસ્થ હતા, એટલે જેવો પ્રશ્ન આવે કે તરત જ શાસ્ત્રના રેફરન્સ મહાપ્રભુજી ઇમિડિયેટલી આપતા હતા, એટલે સામેવાળા પંડિતો તરત જ પ્રભાવિત થઈ જતા. તો પ્રહલાદ સંહિતામાં લખ્યું છે કે તુલસી કાષ્ઠની માળા ભગવાનને અર્પણ કરી જે મનુષ્ય ભક્તિથી ધારણ કરે છે તેના પાતક રહેતા નથી. એટલે આપણા વૈષ્ણવનો મુખ્ય વસ્તુ છે કે તુલસીની કંઠી પ્રાણ જાય તો પણ ઉતારવાની નહીં. અમારા એક કિસ્સો એવો બનેલો કે વર્ષો પહેલાં અમારા એક ભાણી છે રક્ષાબેન, એને વડોદરામાં ડૉક્ટર મિલન દોશી ઓર્થોપેડિક સર્જન છે, બહુ સારા ડૉક્ટર છે. તો એમના પગનું ઓપરેશન હતું. ડૉક્ટરે કીધું બેન આ માળા ઉતારી દો તમારી, કહે છે પછી હું ઓપરેશન કરું. તો પહેલાં દક્ષાબેને કહી દીધું ઓપરેશન થિયેટરમાં ગયા પછી પણ કે ઓપરેશન ડૉક્ટર સાહેબ ના કરો તો ના કરજો, કે ચાલશે ઓપરેશન વગર, પણ માળા તો કદાપી નહીં ઉતરે કે છે. ગોકુલનાથજીની જે ટ્રીક હતી એ દક્ષાબેનને યાદ રહી ગઈ. તો ઓપરેશન વખતે પણ એમને માળા ના ઉતારી.
ડૉક્ટર પણ પ્રભાવિત થઈ ગયા. ડૉક્ટરે કીધું સારું સારું કે ચલો કશો વાંધો નથી. તો ડૉક્ટરે માળા એમની ટેકને ડૉક્ટરે જાળવી રાખી અને ઓપરેશન કર્યું હતું કે છે. તો કહેવાનો એટલે કે વૈષ્ણવ પાસે આવી ટેક હોવી જોઈએ કે માળા તો કદાપી ન ઉતરવી જોઈએ, બધું ગમે તે થાય. પણ એ વાત અહીંયા આપણને સમજવામાં આવી છે કે જે ભક્તિથી ધારણ કરે છે તેના પાતક રહેતા નથી. પદ્મપુરાણનો પણ ઉલ્લેખ મહાપુરુજી બતાવે છે કે તુલસી કાષ્ટની માળા યજ્ઞોપવિતની પીઠે ધારણ કરવી. જે તુલસી કાષ્ટની માળા સદા ધારણ કરે છે તેના શરીરમાં પ્રાયશ્ચિત કે અશૌચ રહેતું નથી. માળા એ બ્રહ્મરૂપિણી છે, તેથી તેને અશૌચ વળગતું નથી. સાંડિલ્ય સંહિતાના ભક્તિકાંડના 3 કહ્યું છે કે મુનિ લોકોએ મંજરીની માળા ધારણ કરવાની, દેવતાઓએ તુલસી પત્રની માળા ધારણ કરવાની અને મનુષ્યોએ તુલસી કાષ્ટની માળા ધારણ કરવાની. ધ્યાન વખતે મંજરીની માળા, પૂજા વખતે પત્રની માળા અને જન્મથી મરણ પર્યંત તુલસી કાષ્ટની માળા અવશ્ય ધારણ કરવી જોઈએ. એટલે અહીંયા શું છે કે આપણે જે દિવસે શરણ દીક્ષા લીધી એ દિવસે આપણી ગળામાં તુલસી કાષ્ટની માળા આવી ગઈ અને 2 માળા આપણને અર્પણ આપવામાં આવે છે. તો એ બંને માળા પછી જીવન પર્યંત આપણા ગળામાં રહેવી જોઈએ. અને કદાચ બાય ચાન્સ તૂટી જાય તો તરત જ નવી માળા તરત ધારણ કરવી જોઈએ. એટલે ઘરમાં આપણી પાસે રેડીમેડ હોવી જ જોઈએ માળાઓ. અને જે લોકો વિદેશમાં રહેતા હોય એ લોકોએ પણ ઘરની અંદર માળાજી રાખવી જોઈએ. અને આટલો આગ્રહ તો આપણા આ બધા શાસ્ત્રોના આધારે આપણે આપણા સંતાનોને પણ આ વસ્તુ સમજાવવી જોઈએ કે ભાઈ તુલસી કાષ્ટની માળા આપણા શાસ્ત્રો કહે છે, મહાપ્રભુજી કહે છે, તો આપણે વાત માનવી જોઈએ, રાખવી જોઈએ. લખ્યું છે કે મરણ સમયે અવશ્ય માળા ધારણ કરવાનો ધર્મ છે. હવે આપણને તો ખબર નથી કે મૃત્યુ તો ક્યારે આવવાનું છે. મૃત્યુ તો ડગલે ને પગલે છે, કોઈ વ્યક્તિને ખબર નથી. એટલા માટે માળા સદૈવ આપણા ગળામાં જોઈએ. ગમે ત્યારે મૃત્યુ પણ આવી જાય તો પણ આ લખેલા મુજબ આપણને કોઈ વાંધો આવે નહીં. વ્રજમાં એક સંત થઈ ગયા, એમનું નામ હતું નારાયણ સ્વામી. ક્યારેક ક્યારેક વાતો કરું છું, એને એક દોહો મને બહુ યાદ રહી ગયેલો છે. એ કહેતા, દો બાતન કો ભૂલ મત, દો બાતન કો ભૂલ મત, જો ચાહે કલ્યાણ, નારાયણ એક મૃત્યુ કો, દૂજો શ્રી ભગવાન. તો 2 વાતના તું ભૂલીશ નહીં, એક ભગવાનના અને બીજા મૃત્યુને. જો મૃત્યુ તમે દરેક જણ એટલું તો સમજશે કે મૃત્યુ એક દિવસ આવવાનું છે, એવું માનતા નહીં કે 80 વર્ષે કે 90 વર્ષે કે 100 વર્ષે જ આવવાનું છે. ભલે આપણું આયુષ્ય મનુષ્યનું 100 વર્ષનું આયુષ્ય કળિયુગમાં મુકાયેલું છે, પણ 100 વર્ષ તો બહુ જૂજ લોકો જીવતા હોય છે. અને 80 વર્ષે આવશે કે 90 વર્ષે આવશે એવી કોઈ ખાતરી નથી. 50 વર્ષે 40 વર્ષે પણ હાર્ટ એટેક આવે છે. આમાં તો ઘણા કિસ્સા આજકાલ તો આવ્યા છે. એટલે મૃત્યુ ગમે ત્યારે આવે, પણ તમારે તૈયારી રાખવાની કે કાલે જ મૃત્યુ આવવાનું છે એમ કરીને જીવવાનું. તો કોઈ દિવસ આપણે ધર્મથી વિરુદ્ધમાં કોઈ કાર્ય આપણે થશે નહીં. અમે લખ્યું છે કે ભોજન સ્નાન વગેરેમાં તુલસી ધારણ ન કરવાનું કેટલાક કહે છે, તો એનો જવાબ મહાપ્રભુજી આપે છે કે એ માત્ર તુલસી પત્રની માળાને લાગુ પડે છે. તુલસી પત્રની જે લોકો માળા ધારણ કરતા હોય એને ભોજન સ્થાનમાં માળા કાઢવી પડે છે. પણ જે કાષ્ઠની માળા હોય એ તો ઊંઘતા હોય, નહાતા હોય કે ભોજન કરતા હોય, આપણે બધા તુલસી કાષ્ઠની માળા ધારણ કરીએ છીએ, એટલે આપણે કાઢવાનો કોઈ ક્વેશ્ચન આવતો નથી કે છે. તો બધી વિસ્તારપૂર્વક વર્ણન સાંભળી જીર્ણ સ્વામી ઘણા પસંદ થયા છે. પછી આચાર્યશ્રી આ ધામમાં 2 દિવસ રોકાયા છે. પછી લંબે નારાયણથી આચાર્યશ્રી યાત્રા કરતા કરતા કન્યાકુમારી પધારે છે. કન્યાકુમારી તમને વૈષ્ણવ ખબર હશે કે કન્યાકુમારી ઠેઠ નીચે, જે ભારતનો નકશો તમે જુઓ તો એકદમ નીચે કન્યાકુમારી આવેલું છે. આ ક્ષેત્રમાં શ્રી કૃષ્ણની ભગીનીને દાન અને માનથી સંતોષી આચાર્યશ્રી આગળ ચાલે. આ વિવેકાનંદ રોક પણ કન્યાકુમારીમાં બહુ જાણીતો છે. વિવેકાનંદને સૌથી પ્રથમ જે વિદેશમાં જવાની પ્રેરણા થઈ હતી એ જે ખડક છે, 3 સમુદ્રનું મિલન છે. કન્યાકુમારીનું મોટું મહત્વ એ છે કે 3 સમુદ્ર ત્યાં આગળ મળે છે. તો એ ત્યાં એક પથ્થર હતો, એના પર વિવેકાનંદ તરીને ગયા. તો ધ્યાન ધરીને ત્યાં એમને અમેરિકા જવાની અને ધર્મ પરિષદમાં ભાગ લેવાની પ્રેરણા મળી પહેલી. અને પછી વિવેકાનંદ આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા અને હિન્દુ ધર્મનો ફેલાવ કર્યો. એનું નામ પડી ગયું વિવેકાનંદ રોક. આજે પણ ત્યાં જગાડે એનું મેમોરિયલ પણ ત્યાં છે.
તો મહાપ્રભુજી એ કન્યાકુમારી પધાર્યા છે. ત્યાંથી પછી આચાર્ય શ્રી સુંદરેશ્વર પધાર્યા છે. શ્રી સુંદરેશ્વર મહાદેવના દર્શન કરી ત્યાંથી આદિકેશ્વર મહાપ્રભુજી પધાર્યા છે. પછી શેષનાગ ઉપર શયન કરતા આદિકેશવના દર્શન કરી ત્યાંથી જલસાઈ પધાર્યા છે. અને ત્યાંથી યાત્રા કરીને મહાપ્રભુજી પદ્મ તીર્થ એટલે કે પદ્મનાભની જે બેઠક, આજે પણ બેઠક તો પ્રકટ નથી, પણ એ ગામ, એ જગા બહુ ફેમસ મંદિર, પેપરમાં પણ થોડા વખત પહેલાં આવ્યું હતું કે પદ્મનાભના મંદિરમાં ગુપ્ત ખજાનો છે, વર્ષોથી ખોલ્યો નથી, એવું બધું પેપરમાં વચમાં વર્ણન આવતું હતું. તો એ મેં તમને થોડા દિવસ પહેલાં કહ્યું ને કે દક્ષિણ ભારતના રાજાઓએ પુષ્કળ દ્રવ્ય મંદિરોની પાછળ ખર્ચ્યું છે. અને પદ્મનાભનું મંદિર આજે પણ એટલું બધું વિશાળ છે. તો આપણે અહીંયા જોઈએ કે આ ક્ષેત્રમાં આચાર્યશ્રીએ એ પદ્મનાભના દર્શન 3 દ્વારથી કરવા પડે છે. એટલું બધું વિશાળ એમનું શ્રી વિગ્રહ છે, પૂઢેલું સ્વરૂપ છે. તો લખ્યું છે મહાપ્રભુજીએ દંડવત પ્રણામ કર્યા, સ્તુતિ કરી, પ્રદક્ષિણા કરી, ભોગ ધરાવ્યો. અને પદ્મનાભજીની સેવા કરવાવાળા આનંદ આદિ સેવકો શ્રી આચાર્યના શિષ્ય થઈ ગયા. પછી ત્યાં સમી વૃક્ષની નીચે બિરાજીને મહાપ્રભુજીએ વેદનું પારાયણ કર્યું છે. એટલે જો મહાપ્રભુજીએ ક્યારેક રામાયણનું બી પારાયણ કર્યું છે અને ક્યારેક અહીંયા વેદનું પારાયણ પણ કર્યું. બાકી મોટે ભાગે એમને ભાગવતના પારાયણ કરેલા છે. આચાર્યશ્રીનું પધારવું સાંભળીને ત્યાંના રાજાએ આવી દંડવત કર્યા છે. આચાર્યશ્રીને પોતાના ત્યાં પધારવાની વિનંતી કરી છે અને કહ્યું છે કે હે કૃપાનાથ, મને કુટુંબ સહિત શરણે લો. આપણા પધારવાથી મારું દુઃખ દૂર થઈ જશે. ત્યારે દામોદરદાસજીએ પૂછ્યું રાજાને કે રાજન, આપણે શું દુઃખ છે? તો રાજાએ કહ્યું કે મારી રાણીને બ્રહ્મ રાક્ષસ વળગ્યો છે, તે એને ઘણું દુઃખ દે છે. જો વૈષ્ણવ, આપણા મહાપુરુષોના ચરિત્રમાં અહીંયા રાજાની રાણીને બ્રહ્મ રાક્ષસ વળગ્યું એ વાત આપણે કરીએ છીએ. ત્યારે કાંબનની યાત્રા, આપણે જ્યારે વ્રજયાત્રા કરી તો કાંબનમાં પણ આવો બ્રહ્મ રાક્ષસનો પ્રકાર આવતો શ્રીકુંડ પર. તો મહાપ્રભુજીની શ્રીકુંડ કહે છે, સુરભીકુંડ બી કહે છે, પણ સુરભીકુંડ પેલો ગીતાજીની પરિક્રમામાં જુદો, અને અહીંયા શ્રીકુંડ કહેવાય છે. એની માટી બહુ જાણીતી છે, પ્રખ્યાત છે, અને કેટલાક પુસ્તકોમાં એનું સુરભીકુંડ તરીકે વર્ણન પણ કરેલું છે. તો ત્યાં બી બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર મહાપ્રભુજીએ કરેલો છે. બ્રહ્મ રાક્ષસ એટલે જ્યારે કોઈ મહાપાપ લોકો કરતા હોય, આપણે મનુષ્ય જીવન આપણને ભગવાન આપેલું છે. આપણને શું છે કે આ સાર્થકતા આપણને ખબર નથી ને હેરફેર જીવન જીવી નાખીએ છીએ. અને મર્યા પછી જો આવા જેને પાપો કરે, આજકાલના જે બધા પેપરમાં બધા ગુંડાઇઝમની બધી બહુ વાતો આવે છે, એ લોકોને તો કંઈ ચિંતા હોતી જ નથી. કરે પણ મર્યા પછી જ્યારે આવી ખરાબ યોનિઓ આવે અને ત્યાર પછી ઉદ્ધાર કરનાર ના હોય તો હજારો લાખો વર્ષ સુધી એ યાતનાઓ સહન કરવી પડે છે. તો આ બધા ચરિત્રોમાંથી આપણને શીખવા મળે છે કે ભાઈ આ બ્રહ્મ રાક્ષસો તો કદી મહાપ્રભુજી જેવા ભગવત અવતાર મળી ગયા, બધાને એવું થોડું મળવાનું છે. તો એટલા માટે ચેતીને ચાલવું જોઈએ, એ મુખ્ય વસ્તુ છે. અહીંયા પૂછ્યું રાજાને કે રાજાએ કીધું છે કે મારી રાણીને બ્રહ્મ રાક્ષસ વળ્યો છે, એને બહુ દુઃખ થાય છે. ત્યારે દામોદરદાસ સ્વામીએ કહ્યું કે હવે અમારા કૃપાનાથ પધાર્યા છે, આપણી મહાપ્રભુજીની કૃપાથી આપણું દુઃખ જરૂર દૂર થઈ જશે. પછી આચાર્ય શ્રી શિષ્યો સહિત રાજભવન પધાર્યા છે. તો રાજા, પુરોહિત, રાણી, એના મહાજનોના પૂજનનો મહાપ્રભુજીએ સ્વીકાર કર્યો છે. પછી દામોદરદાસ હરસાણીજીએ રાજાને કહ્યું કે અમારા મહાપ્રભુજીનું ચરણામૃત તમને આપીએ છીએ, તમે રાણીને આપી દો કે છે. રાજા અંદરના ભાગમાં લઈ ગયા, રાણીને ચરણામૃત પીવડાવ્યું છે. અને એનું પાન કરતા જ રાણીના શરીરમાંથી પેલો બ્રહ્મ રાક્ષસ નીકળી ગયો, દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું, આચાર્યશ્રીને પગે લાગીને બોલ્યો કે આપના ચરણામૃતના સ્પર્શથી મારો રાક્ષસી દેહ છૂટી ગયો છે. બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર આ સિવાય ના થયો હોત, આ મહાપુરુષ ભગવદ અવતાર ના બધાને હોત તો ના થયો હોત, પણ એને ઉદ્ધાર થયો એટલે કેવું, એ રાક્ષસની યોની છૂટી ગઈ અને પાછું દિવ્ય સ્વરૂપ ધારણ કરીને વૈકુંઠ ગમન કર્યું છે. મહાપ્રભુજીના ચરણારવિંદની જે જળ છે, ચરણામૃત, એનો પ્રતાપ પણ તમે જો, ચરણ રજનો પ્રતાપ છે અને ચરણ જળનો બી પ્રતાપ છે. હવે એ રાક્ષસને શું પાપ કર્યું હતું?
તો લખ્યું છે શ્રી પદ્મનાભજીના મંદિરમાં સુવર્ણની ચોરી કરવાથી હું આ બ્રહ્મ રાક્ષસની યોનિને પ્રાપ્ત થયો હતો. હવે જુઓ, આજકાલ ચોરી બહુ જ કોમન થઈ ગયેલી. ઇવન મંદિરોમાં પણ આ પ્રકાર ચાલ્યો છે બધું. એવું ના માનશો કે મંદિરની કોઈ ચોરી નથી કરતું. ત્યાં તો બધા ઘણું અત્યારે પેપરમાં બધા કિસ્સા આવે છે, તમે બધા સાંભળતા જશો, વાંચતા જશો. તો એ લોકોનો ડર નથી હોતો કે આવી બધી યોનિઓમાં જાય ત્યારે પછી કેમ મહાપ્રભુજી તમારો ઉદ્ધાર કરવા વાળા હતા. આપના આગમનથી મારો ઉદ્ધાર થયો, બ્રહ્મરાક્ષસ કહે છે. એમ કહી પોતાના મસ્તકથી પ્રણામ કરી અને બધા સેવકોના દેખતા જ એ બ્રહ્મ રાક્ષસ આકાશ માર્ગે દિવ્ય દેહ ધારણ કરીને ચાલ્યો ગયો. આચાર્ય સીતા થોડો વખત રોકાયા છે, ભગવત ધર્મ સંબંધી ઉપદેશ આપ્યો છે, પછી પોતાના મુકામે પધાર્યા અને પછી આગળ યાત્રામાં જનાર્દન ક્ષેત્ર પધાર્યા. હવે આપણે આ પદ્મનાભની બેઠકનું ચરિત્ર, મહાપ્રભુજીનું એ બેઠક ચરિત્રમાંથી શ્રવણ કરી લઈએ. પદ્મનાભ ક્ષેત્ર એટલે આજનું ત્રિવેન્દ્રમ શહેર. આજે કેરળની રાજધાની છે, બહુ જાણીતું છે ત્રિવેન્દ્રમ. ત્યાં પદ્મનાભ ભગવાનનું વિશાળ મંદિર આવ્યું છે. અહીં શેષનાગ પર ભગવાન પોઢેલા છે. ભગવાન પદ્મનાભના દર્શન 3 બારણેથી કરવા પડે, એ વાત થઈ ગઈ. એક બારણેથી મુખના દર્શન થાય, બીજા બારણેથી એમના નાભી અને ઉદરના દર્શન થાય, અને ત્રીજા બારણેથી ભગવાનના ચરણારવિંદના દર્શન થાય. એમ તમારે 3 જગ્યાથી દર્શન કરો. એટલું મોટું સ્વરૂપ છે. હવે અહીંયા લખ્યું છે કે આ સાઉથ ઇન્ડિયાની અંદર આ બધા મંદિરોમાં જવું હોય દર્શન કરવા માટે અંદર, તો ધોતી પહેરીને જ જવાય છે અને ખુલ્લા શરીરે જવાય છે. એ સિવાય લોકો જવા દેતા નથી અને બહાર ધોતી મળતી હોય છે. પછી અહીંના રાજા પોતાને પદ્મનાભજીનો સેવક માનતા હતા. તો રાજ્યના રાજા તરીકે ત્યાં બધા પદ્મનાભજીને માનતા હતા કે પદ્મનાભજી એ ગામના રાજા છે. રાજા તો સેવક જ કહેવાય. તેમના વતી એ રાજા રાજ્ય કરતો હતો. રાજાને દરરોજ શ્રી પદ્મનાભજીની સેવા કરવા આવવું જ પડે, અને જો સેવા કરવા ન આવે એ દિવસ એને દંડ ભરવો પડતો હતો મંદિરમાં. એવા એ વખતના રાજાઓ પણ એવા બધા આજ્ઞાકારી હતા કે છે. પદ્મનાભજી ભગવાનના દર્શન કરવા માટે શ્રી મહાપ્રભુજી પધાર્યા. આપ શ્રી છોકરાના વૃક્ષ નીચે એક રમણીય સ્થાનમાં મુકામ કર્યું. ત્યાં આપ શ્રી દામોદર રસાણીજીને શ્રી પદ્મનાભજીનું મહાત્મ્ય સમજાવ્યું છે. આપે આજ્ઞા કરી કે શેષ નાગની સિંહા પર પોઢેલા આ આદિનારાયણ ભગવાન પોતે જ છે. તેમની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે, તેથી તેમનું નામ શ્રી પદ્મનાભજી છે. તેઓ શેષ નાગની પર પોઢેલા હોવાથી આ ઠાકોરજીને પોઢાનાથ પણ કહેવાય છે. ત્યાં શ્રી પદ્મનાભજી શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા પધાર્યા. આપસે ઉભા થઈ હાથ જોડી શ્રી પદ્મનાભાય નમઃ કહીને પ્રણામ કર્યા છે. આસન પર પધરાવ્યા. શ્રી મહાપ્રભુજી તેમને વિનંતી કરી કે તમે પ્રભુ પરિશ્રમ લઈને શા માટે પધાર્યા? હું આપણા દર્શન કરવા મંદિરમાં આવવાનો જ હતો. ત્યારે પદ્મનાભજીએ કહ્યું કે તમે આટલો બધો પરિશ્રમ કરી દક્ષિણ મઠે રહી સુધી પધાર્યા છો, તો આપને મળવા ન હોય કેમ કહેવાય, કેમ ચાલે? શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી, આપ મંદિરમાં પધારો, હું સવારે જરૂરથી આવીશ. બીજી દિવસ સવારે સ્નાન, નિત્ય નિયમ વગેરે કરી આપ શ્રી મંદિરે પધાર્યા. આપે શ્રી પદ્મનાભજીના સેવા શૃંગાર કર્યા. એને આનંદરામ મુખિયાજીને 10 રૂપિયા આપી સામગ્રી સિદ્ધ કરવા આજ્ઞા કરી. તે સામગ્રી સિદ્ધ કરી લાવ્યો ત્યારે આપે ભોગ ધર્યો. શ્રી પદ્મનાભજી વિનંતીથી બંને સ્વરૂપોએ સાથે ભોજન કર્યા. પછી આપે શ્રી પદ્મનાભજીની આરતી કરી પોતાના સ્થાન પર પધાર્યા. આપે શ્રી પદ્મનાભ ક્ષેત્રમાં બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. કોઈ જગ્યાએ લખ્યું છે વેદનું પારાયણ કર્યું છે, કોઈ જગ્યાએ લખ્યું છે ભાગવતનું પારાયણ કર્યું. શ્રી પદ્મનાભજી રોજ કથા સફળ પધારતા અહીંના દેવી જીવોનો ઉદ્ધાર કરી આપે શરણે લીધા. આ ત્રિવેન્દ્રમાં શ્રી પદ્મનાભજીનું મંદિર ખૂબ જાણીતું છે, પરંતુ અહીંયા બેઠકજીનું સ્થાન પ્રકટ નથી. તેથી અહીંયા આવતા વૈષ્ણવો ગામની બહાર જળાશયના કિનારે બેઠકજીની ભાવના કરી જારીચરણ સ્પર્શ કરે છે. એટલે આપણે પણ બધા અહીંયા મહાપ્રભુજીને માનસિક રીતે દંડવત પ્રણામ કરી યાત્રામાં આગળ જઈએ. મહાપ્રભુજી અહીંથી શ્રી જનાર્દન ક્ષેત્રમાં પધાર્યા છે. હવે જનાર્દન ક્ષેત્રમાં શું થવું જોઈએ? એમનું આગમન સાંભળીને ત્યાંના વૈષ્ણવો શ્રી આચાર્યશ્રીને પધરાવવા આવ્યા. આચાર્યશ્રીએ મંદિરમાં જઈ દર્શન કરી એક વૃક્ષ નીચે મુકામ કર્યો, પારાયણનો પ્રારંભ કર્યો. હવે શ્રી વિષ્ણુ સ્વામીના શિષ્ય શ્રૌતનિધિએ વાસ કર્યો હતો.
સેવકોની પ્રાર્થનાથી આચાર્યશ્રી જનાર્દનની સેવા કરી અને ભોગ ધરાવ્યો. આચાર્યશ્રી ત્યાં 8 દિવસ રહ્યા અને ત્યાં સેવકો અને બીજાઓને પોતાના શિષ્યો કર્યા. હવે આપણે અહીંયા કીર્તન એક ગાન થશે કે ભક્તિ સુધા બરકત હી પ્રગટે. ભક્તિ સુધા બરખત હી પ્રકટે શ્રી વલ્લભ દ્વિજ રાજ. ભક્તિ સુધા બરખત હી પ્રકટે શ્રી વલ્લભ દ્વિજ રાજ. માધવ માસ કૃષ્ણ એકાદશી પિય પુનિત દીન આજ. શ્રી વલ્લભ દ્વિજ રાજ. કરુણાવંત અતુલ સુખ સાગર સંગલીએ સકલ સમાજ. બંધુ કુમુદ અનુચર ચકોર કે ભય મનોરથ કાજ. શ્રી વલ્લભ દ્વિજ રાજ. આનંદ રૂપ જગત કે ભૂષણ લસત સબન શિર તાજ. વિષ્ણુદાસ ગુણ ગણિત થકિત ભય વિષ્ણુદાસ ગુણ ગણિત થકિત ભય પંડિત પાવત લાજ. શ્રી વલ્લભ દ્વિજ રાજ. ભક્તિ સુધા બરખત હી પ્રકટે શ્રી વલ્લભ દ્વિજ રાજ. શ્રી વલ્લભ દ્વિજ રાજ. વૈષ્ણવ આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. વિશ્વદાસ છીપા આપણને સમજાવે છે કે ભક્તિ સુધા બરકતથી પ્રગટે શ્રી વલ્લભ દ્વિજરાજ. શ્રી વલ્લભ કેવા છે? બધા બ્રાહ્મણોના અને શિરોમણી શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. અને એમનું પ્રાકટ્ય શા માટે છે? તો ભક્તિ રૂપી સુધાનું વર્ષા કરવા માટે છે. હવે ભક્તિ રૂપી અમૃત સુધા જે છે એ પ્રભુનો ઉચ્ચિષ્ટ રસભાવ છે અને એ વરસવા લાગ્યો છે મહાપ્રભુજીના પ્રકટ થવાથી કે છે. પાછું કેવો દિવસ પકડો છે? માધવ માસ કૃષ્ણ એકાદશી પિય પુનિત દિન આજ. આ માધવ માસ એ મહાદેવ કૃષ્ણનું નામ છે એટલે આ ઉત્તમ માસ છે કહેવાય છે, કૃષ્ણથી યુક્ત છે માટે. પછી એકાદશી પણ કેવી છે? કૃષ્ણ પક્ષની એકાદશી પકડી, એ બી કૃષ્ણયુક્ત છે એટલે એવો પવિત્ર દિવસે જ આજે આપણું પ્રાકટ્ય થયું છે. કરુણાવંત અતુલ સુખ સાગર સંગ લીએ સકલ સમાજ. હવે મહાપ્રભુજી તો કરુણાના ભંડાર છે. નિજ દેવી જીવો પર કરુણા કરવા માટે એમનું પ્રાકટ્ય છે. બધાને સુખ પ્રદાન કરવા માટે પ્રગટ થયું છે. અને મહાપ્રભુજી ભૂતળ પર પ્રગટ્યા છે તે એકલા નથી પ્રગટ્યા, એમનું લીલા પરિકરણ લઈને 84 વૈષ્ણવો સખાઓ
આ બધા લીલા પરિકરમાંથી પધારેલા જીવો છે. તો લીલા પરિકરને લઈને મહાપ્રભુજી આ પધારેલા છે કે છે બંધુ કુમુદ અનુચર ચકોર કે ભય મનોરથ કાચ. હવે એમ કે છે કે જેવી રીતે ચંદ્રની અપેક્ષા કુમુદની જે છે એ રાત્રે જ ખીલે, દિવસના ના ખીલે, ચંદ્ર હોય ત્યાં જ ખીલે. ચકોર પક્ષી છે એ ચાંદનીનું પાન કરે છે. ચકોર પક્ષી ચાતક નજરે રાહ જોઈને બેઠું હોય છે કે ચંદ્ર ખીલે ક્યારે, ત્યાં એની અપેક્ષા કરે છે. તો એવી રીતે જે દૈવી જીવો હતા એ ભૂતળ પર ભગવાનના પ્રાકટ્યની રાહ જોઈને બેઠા હતા. તો એવા બધા ભક્તોના મનોરથ મહાપ્રભુજીના પ્રાકટ્યથી પૂર્ણ થયેલા છે. આનંદ રૂપ જગત કે ભૂષણ લસન સબત સબન શિરતાજ. એટલે કે છે કે મહાપ્રભુજીનું આપણે પેલા કીર્તનમાં જોયું ને, આનંદ પરમાનંદ છે. તો અહીંયા આનંદ સ્વરૂપ, આનંદ પરમાનંદ. પછી જગત કે ભૂષણ, આખા જગતના આભૂષણ રૂપ છે મહાપ્રભુજી. તો કે છે લસત સબન શિરતાજ, એટલે સર્વ ભક્તોના શિર પર પોતે લહેરાઈ રહેલા છે. કે ભક્તોના મનની અંદર મહાપ્રભુજી સિવાય બીજી વાત કોઈ રમતી જ ના હોય. ઓરણ મન મેં આવ્યો, ગઈકાલે આપણે જોયું હતું ને, ઓરણ મન મેં આવ્યો. એટલે ભક્તોના મનની અંદર, મસ્તકની અંદર કેવલ મહાપ્રભુજીનું જ રટન ચાલતું હોય છે કે છે વિષ્ણુદાસ ગુણ ગણિત થકિત ભય પંડિત પાવત લાજ. અરે વિશ્વાસ કે છે આ પંડિતો મહાપ્રભુજીને મળવા આવે છે ને, એ તો મહાપ્રભુજીના ગુણ ગાતા ગાતા થાકી જાય છે અને લાજવાઈ જાય છે કે અરે આ કેવું પ્રાકટ્ય છે કે અમે પૂરું એના ગુણોનું વર્ણન કરી શકતા નથી. એટલે તો ચિત્તસ્વામીએ એક પદમાં ગાયું છે કે શ્રી વલ્લભ ગુણ ગીને ન જાય, ભૂકી રેણુ તરૈયા નભકી, ગણકી મુંદે પરત લખાઈ, પર વલ્લભ ગુણ ગીને ન જાય. અરે ચિત્ત સ્વામી કહે છે કે આ ધરતી પરની જે રજ છે કે છે પૃથ્વીના રજકણો એ કદાચ ગણી શકાય. તરૈયા નભકી, આકાશમાં તારા કદાચ ગણી શકાશે. ગણકી મુંદે, વરસાદ પડે છે ત્યારે કેટલી બુંદોનો વરસાદ થયો એ કદાચ ગણી શકાય. પણ શ્રી વલ્લભ ગુણ ગીને ન જાય. એટલે પંડિતો અહીંયા કહે છે કે વલ્લભના ગુણ એટલા બધા છે, તમે તો થાકી ગયા છે ગુણગાન ગાતા ગાતા કે છે. સપ્તશ્લોકીમાં મહાપ્રભુ ગુસાઈજી કહે છે આપણને, ગુણને અન્ય કો વા વિલસતી વિના વલ્લભ વરમ. અરે આ વલ્લભનું પ્રાકટ્ય ના થયો હોત તો આ ગુણો બધા ક્યાં જાત કે છે, ગુણો બધા શ્રી વલ્લભમાં વિલસી રહ્યા છે. તો ગુણો જાત ક્યાં કહે છે, કયા મહાપુરુષ પાસે જાત કહે છે, એવું વર્ણન શ્રી ગુસાઈજી આપણને સમજાવે છે. વૈષ્ણવ, હવે આપણે જનાર્દનની બેઠકની વાત કરતા હતા. જનાર્દનની બેઠકમાં મહાપ્રભુએ શું ચરિત્ર પ્રકટ કર્યું છે એ આપણે જોઈ લઈએ. કેરળ જે રાજ્ય છે એમાં ત્રિવેન્દ્રમ, આપણે ત્રિવેન્દ્રમાં પદ્મનાભની બેઠકમાં જી આવ્યા. હવે ત્રિવેન્દ્રમ અને ક્વિલોન, જે લોકો કેરળ તો લોકો આમે ટૂર માટે બહુ જતા હોય છે, તો ક્વિલોનની વચ્ચે વર્કલા નામનું એક સ્ટેશન, દરિયાના કિનારે છે આ જગા. અને પ્રાચીન બહુ જનાર્દનનું મંદિર ટેકરી પર ખૂબ પ્રાચીન મંદિર છે, ખૂબ સુંદર મંદિર છે. તો વર્કલા નામનું સ્ટેશન આવેલું છે ત્રિવેન્દ્રમ અને ક્વિલોનની વચ્ચે. તમે કોઈ જનાર્દન શોધો તો કોઈ નહીં બતાવો, પણ તમે ક્વિલોન કહેશો તો કોઈ બી, વર્કલા કહેશો તો બધા બતાવી દે, એવું એ જગા છે. એ સ્ટેશનનું નામ છે, ગામનું નામ વર્કલા છે. અને ત્યાંથી 5 કિલોમીટર દૂર દરિયાના કિનારે જનાર્દન ભગવાનનું મંદિર આવેલું છે. અને ત્યાંથી થોડેક દૂર એક ફરલાંગ જેટલું એક છોકરના વૃક્ષ છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રકટ બિરાજે. આજે પણ એ બેઠકજીમાં સેવા પ્રકાર ચાલી રહ્યો છે, પ્રકટ બિરાજે છે. પરંતુ મુખ્યજી અમુક સમય હોય ના હોય એટલે ફોન કરીને જવું સારું કહે, જ્યારે જતા હોય ત્યારે. જનાર્દન મંદિરની નીચે ગુજરાતી ધર્મશાળા પણ આવેલી છે. શ્રી મહાપ્રભુજીએ આ ક્ષેત્રમાં પધારી મુકામ કર્યો. પછી બીજે દિવસે શ્રી જનાર્દનજીના દર્શન કરવા મહાપ્રભુજી પધાર્યા. જનાર્દન ભગવાનની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીએ સેવા શૃંગાર કર્યા. પછી પંડાએ સિદ્ધ કરેલી સામગ્રીનો શ્રી મહાપ્રભુજીએ ભોગ ધર્યો. શ્રી જનાર્દન ભગવાને શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે તમે તો ભગવત મુખારવિંદ સ્વરૂપ છો, માટે અમારી સાથે ભોજન કરો.
ભગવદ આજ્ઞાને સર્વોપરી માનીને શ્રી મહાપ્રભુજીએ સાથે ભોજન કર્યું છે. મહાપ્રભુજી કહે છે કે ભગવદ આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં. હવે અહીંયા મહાપ્રભુજીનો એક સિદ્ધાંત છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરેલી છે કે સેવા કૃતિર ગુરુ રાજ્ઞા બાધનમમાં હરિચ્છા, એટલે કે આપણો જે સેવા પ્રકાર છે એ ગુરુની આજ્ઞા પ્રકારે સેવા કરવી. પરંતુ જો ભગવદ આજ્ઞા તેનાથી વિપરીત હોય તો ગુરુની આજ્ઞા ન માનતા ભગવદ આજ્ઞા પ્રમાણે જ સેવા કરવી. આવો આપણને સિદ્ધાંત નવરત્ન ગ્રંથમાં સમજાવવામાં આવેલો છે. શ્રી ગોસાઈજીએ એ નવરત્ન ગ્રંથ પરની ટીકામાં આ સિદ્ધાંતની સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ભગવદ આજ્ઞા બે પ્રકારની હોય. એક તો પ્રભુના સુખ માટેની અને બીજી સેવકના સુખ માટે. આપણે એનું ક્લેરિફિકેશન મહાપ્રભુજી અને મહાપ્રભુજી તો આજ્ઞા કરી, પણ ગુસાઈજી એનું ક્લેરિફિકેશન આપે છે. તો પ્રભુના સુખ માટેની ભગવદ આજ્ઞા છે કે સેવકના સુખ માટેની ભગવદ આજ્ઞા છે, એ જ આપણે જાણવું જોઈએ. જો સેવા ભગવત સુખ માટે છે, સેવકના સુખ માટે સેવા છે જ નહીં. તેથી ભગવાનના સુખ માટેની જો ભગવદ આજ્ઞા હોય તો સેવકોએ અવશ્ય પાલન કરવી જોઈએ. દાખલા તરીકે દામોદર દાસ સંભરવાળાની દાસીને રાત્રે અપરસ વિના સંયા મંદિર ખોલી પ્રભુને પંખો કરવાની આજ્ઞા થઈ, તો તેને તે પ્રમાણે કર્યું, કારણ કે તેમાં શ્રી દ્વારકાધીશજીનું સુખ રહેલું હતું. પરંતુ જો બીજા પ્રકારની ભગવદ આજ્ઞા થાય, એટલે કે સેવકના સુખ માટેની ભગવદ આજ્ઞા થાય, તો તે આજ્ઞાનું પાલન સેવકે કરવું જોઈએ નહીં, પરંતુ ગુરુની આજ્ઞા પ્રમાણે એવા સમયમાં વર્તવું જોઈએ. દાખલા તરીકે રામદાસજીને ભોગ ધરી આંખો મીચી પંખો કરતા હતા, ત્યારે ભગવદ આજ્ઞા થઈ કે હું ભજભક્તો સહિત ભોજન કરું છું, માટે તું મારા દર્શન કર. તો રામદાસજી દિનતાપૂર્વક કહ્યું, મહારાજ દર્શન કરવામાં તો મારા નેત્રોનું સુખ રહેલું છે, તેમાં આપણે તો કોઈ સુખ નથી, માટે આપણે ભોગ આવેલા છે એટલે હું નેત્રો ખોલી શકીશ નહીં, કારણ કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા નથી. આ શ્રી ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુજી હવે અહીંયા આપણી જનાર્દનની બેઠકમાં ભગવાને જે આજ્ઞા કરી છે એ મહાપ્રભુજી માની છે, એમ કહેવામાં આવે છે કે એનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પણ આપણને ભૂષણજીએ સમજાવી છે કે ભગવદ આજ્ઞા સેવાર્થે હોય તો પાળવાની, અને આપણા સુખ માટે ભગવદ આજ્ઞા હોય તો આપણે વિનંતી કારણ કે એની મહાપ્રભુજીની આજ્ઞા નથી, એમ કહેવાનું ઈચ્છે છે. શ્રી મહાપ્રભુજીએ જનાર્દન ભગવાન સાથે ભોજન લીધું, બીડા વગાવ્યા, આરતી કરી, પછી પોતાની બેઠક ઉપર પધાર્યા. ત્રીજા દિવસથી આપે ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ કર્યો, અને જનાર્દન ભગવાન દરરોજ કથા સાંભળવા માટે પધારતા. આપનો અતુલ પ્રતાપ જ્યાંની ઘણા દેવી જીવો શરણે આવ્યા. અહીં વિષ્ણુ સ્વામી મતાનુયાયી પ્રેમાકર મુનિના શિષ્યો અને પ્રશિષ્યો શ્રી મહાપ્રભુજીના દર્શન કરાવ્યા. ત્યાંથી મહાપ્રભુજી મલ્યાચલ પર્વત તરફ પધાર્યા છે. હવે આ જનાર્દનની બેઠક તો પ્રકટ બિરાજે કહ્યું, એટલે જે વૈષ્ણવો દક્ષિણ ભારતના બેઠકો કરવા જતા હોય તો ત્યાં ગાડી તમારે એના જય ચાન્સ સ્પર્શ થઈ શકે છે. પછી આચાર્ય શ્રી દેવનારાયણ અને જગન્નારાયણ ભગવાનના દર્શન કરી 1-2 દિવસ ત્યાં રહી અને મલ્યાચલ પર્વત પર પધાર્યા છે. હવે હું તમને વિષ્ણુ મલ્યાચલ પર્વતનું ચરિત્ર શ્રવણ કરાવું છું, એ સાંભળો. દક્ષિણમાં નીલગિરી પર્વતમાળામાં ઉટાકામંડ નામે હવા ખાવાનું પ્રખ્યાત સ્થળ છે, જેને આપણે ઉટ્ટી કહીએ છીએ. આમ ઉટાકામંડ કહે છે, પણ ઉટ્ટી તો બધા જે લોકો દક્ષિણ ભારતની ફરવા જતા હોય તો ઉટ્ટી તો લગભગ બધા ટૂર ઓપરેટરો લઈ જતા હોય છે. આ ઉટાકામંડ મલ્યાચલ પર્વત પર આવેલું છે. તો ચંદનના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થતા હોવાથી વિશાળ ચંદન વૃક્ષોનું વન આવેલું છે. તેથી આ પર્વતને મલ્યાચલ પર્વત કહેવામાં આવે છે. સંસ્કૃતમાં મલય શબ્દનો અર્થ ચંદન થાય છે. અહીંના વનમાં ચંદનની સુવાસ અને ઠંડકથી આકર્ષાઈ ભયંકર સાપો રહે છે. હું ત્યાં જ્યાં આવ્યો છું અને જ્યાં ત્યાં સાપના રાફડા જોવા મળે છે. વન પ્રદેશ ખૂબ જ ગીચ અને બિહામણો છે. આ પર્વતીય વન પ્રદેશમાં અનેક તીર્થ સ્થળો આવેલા છે. આમાં મલ્યાચલ પર્વત પર આપ શ્રી પધાર્યા. તો અગસ્ત્ય મુનિનો આશ્રમ આવેલો હતો, ત્યાં આપે દર્શન કર્યા. અજામિલ આખ્યાન આપણા ભાગવતમાં પણ આ ઉલ્લેખ છે, 6ઠ્ઠા સ્કંદમાં,
કે મલય પર્વત પર અગસ્ત્ય ઋષિએ શ્રી સુખદેવજીને અજામિલ આખ્યાન શ્રવણ કરાવ્યું હતું. તેથી શ્રી મહાપ્રભુજીએ પણ સેવકોને અહીં અજામિલ આખ્યાન શ્રવણ કરાવ્યું છે. બાજુમાં તો શ્રી હેમગોપાલજીનું મંદિર આવેલું છે. આપ દર્શન કરવા તો પધાર્યા ત્યારે હેમગોપાલજીએ કહ્યું કે આપ આવી વિકટ જગ્યામાં પધાર્યા છો, પરંતુ અહીં હિંસક પ્રાણીઓ ખૂબ જ છે. તેઓ અંદર અંદર લડે છે. માટે આપ કૃપા કરીને આપણા સેવકોને ફળફૂલ લેવા માટે મોકલશો નહીં. હું પોતે આપણે માટે ફળાહાર લાવીશ. તો શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી કે આપ ચિંતા ના કરો. આપની કૃપાથી કોઈ પણ હિંસક પ્રાણી મારા સેવકોનો હેરાન કરશે નહીં. હું અહીંયા 1 મહિના સુધી રોકાવાનો છું. આ સાંભળીને શ્રી હેમગોપાલજી ખૂબ પ્રસન્ન થયા. તેમને ફરીથી કહ્યું, હું ઉત્તમોત્તમ ચંદનના વનમાં રહું છું, પરંતુ મારી ગરમી ઘટતી નથી. આવી મારી ગરમી આજે આપણા દર્શન માત્રથી દૂર થઈ ગઈ છે. મારું રોમે રોમ શીતળ બની ગયું છે. આમ તો આપ અહીં પધારો નહીં, પરંતુ આપ તો દૈવી જીવનનો ઉદ્ધાર કરવા માટે અહીં પધારો છો. મને આપના દર્શન પ્રાપ્ત થયા. શ્રી મહાપ્રભુએ સુંદર ચંદન સિદ્ધ કરી શ્રી હેમગોપાલજીને સમર્પ્યું. કેળા અને નાળિયેરની સામગ્રીનો ભોગ ધર્યો છે. પછી આપ બાજુમાં આવેલા કૌંડિન્ય આશ્રમમાં પધાર્યા છે. આ આશ્રમ નીલાદ્રી અને મલયાદ્રી 2 પર્વતોની વચ્ચે કુવડીની નદી પાસે પર્વત પર છે. આ આશ્રમમાં દાવાનળનું પાન કરનાર બ્રજેશની મૂર્તિ છે. અહીં હિમ ઋતુ વસે છે. વર્ષા ઋતુ આ મૂર્તિની સેવા કરે છે. હવે અહીંયા બાજુમાં આવેલા સરોવરમાં શ્રી મહાપ્રભુએ સ્નાન કર્યું. પછી ત્યાં બિરાજ્યા અને ત્યાં એમને એક મુનિને તપ કરતા જોયા. મુનિ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા પધાર્યા. તેને દંડવત કરીને પોતાનું પૂરું વૃત્તાંત કહ્યું. હવે મુનિ જે છે ને એ મહાપ્રભુજીને પોતાનું પૂરું વૃત્તાંત કહે છે. એ કહે છે કે અમારા ગુરુ શાંડિલ્ય ઋષિ છે. તેમણે શ્રી ગોવર્ધન પર્વતમાં શ્રી હરિની લીલાના દર્શન કરવા સારું ઘણી ભક્તિથી તપસ્યા કરી. ત્યારે તપોમૂર્તિ લલિતા દેવી નામની એક મુનિ કન્યાએ ભગવાનની આજ્ઞાથી પ્રગટ થઈ એમને ભક્તિ જ્ઞાન આપ્યું, ભક્તિ રહસ્ય ગ્રંથ આપ્યો, પંચાક્ષર મંત્ર અને તુલસીની માળા આપી, સન્મુદ્રા તિલકની વિધિ બતાવીને કહ્યું કે શ્રી પુરુષોત્તમથી પર બીજું કાંઈ નથી. એમને વેદ અને દેવતા પણ પૂર્ણ રીતે જાણતા નથી. એ શ્રી પુરુષોત્તમનો દત્ત આશ્રય કરવો, એમના સિવાય બીજા કોઈનો આશ્રય કરવો નહીં. આલસ્યને છોડીને પ્રતિક્ષણ હરિની લીલાની ભાવના કરવી. હું શ્રી હરિનો દાસ છું. હરિ એ જ મારા પ્રભુ છે. સકામ લૌકિક વૈદિક સાધનોથી વળી શું ફળ છે? દુઃખ દેવાવાળા સંસારના ભોગોમાં શું સાર છે? હરિ ક્યારે મળશે? હરિ ક્યારે કૃપા કરશે? કોટી કંદર્પના અહંકારનો નાશ કરવાવાળા પ્રભુના શ્રીમુખના વળી મને ક્યારે દર્શન થશે? એ પ્રમાણે વિરહ કરવો અને જગતને હરિરૂપ જોતા હે વામુને તમે અહીં જ હરિની લીલા જોશો. એ પ્રમાણે ઉપદેશ કરી એ મુનિ કન્યા અંતર્ધાન થઈ ગયા. એ ઉપદેશ પ્રમાણે વર્તવાથી થોડા કાળમાં શાંડિલ્ય મુનિને શ્રી હરિના દર્શન થયા અને હરિ એમને પ્રસન્ન થયા. પછી કૌંડિન્ય ઋષિએ કહ્યું કે આપ શ્રી હરિની પ્રાપ્તિના જે સંપ્રદાયનો ઉપદેશ કરો છો તે કરતાં બીજો કોઈ સંપ્રદાય વધારે લાભકારી નથી. પછી આચાર્યશ્રીએ ફળ પુષ્પ વગેરે ભેટ કરીને કૌંડિન્ય ઋષિની સ્તુતિ કરી. ત્યારબાદ કૌંડિન્ય ઋષિ અંતર્ધાન થઈ ગયા અને મહાપ્રભુજી હિમગોપાલને દંડવત કરી એમની પરિક્રમા કરી શિષ્યો સહિત મલ્યાચલ પર્વત પરથી નીચે ઉતર્યા. પણ નીચે ઉતરતા પહેલા ઇન્દ્ર પણ એમને મળવા માટે આવે છે. એ વાત આપણે કાલે સત્સંગમાં રાત્રે 8 વાગે મળીશું. ત્યારે ઇન્દ્રએ આવીને શું કર્યું છે એ બધી વાતો કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી